આજે આપણે વિટામિન એ વિશે વાત કરીશું, જેનું નામ છે રેટિનોલ. એના મુખ્યત્વે 3 કામ છે. પહેલું આપણે સૌ જાણીએ જ છીએ કે આંખ ઉપર સારી અસર કરે છે, આપણને સારું દેખાવામાં મદદરૂપ થાય છે. બીજી અસર છે ગ્રોથ અને ડેવલપમેન્ટમાં, આપણી ઇમ્યુનિટી બૂસ્ટ કરવામાં મદદરૂપ થાય છે. ત્રીજી અસર છે જે શરીરના વિવિધ અંગો, મુખ્યત્વે હૃદય, કિડની અને ફેફસા, એના જેવા વિવિધ અંગોને નોર્મલ રીતના કામ કરવામાં અસર કરે છે. હવે આપણને ખબર કેવી રીતે પડશે કે આપણામાં વિટામિન એની ઉણપ છે? તો એની પહેલી અસર થાય છે સ્કિન ઉપર. સ્કિન ડ્રાય અને સ્કેલી એટલે કે ફોતરીવાળી બને છે, વારે વારે સ્કિન કોરી પડી જવી, એના જેવી અસર દેખાય છે. બીજી અસર થાય છે આંખ ઉપર, જેમાં આપણી આંખની દ્રષ્ટિ ઝાંખી પડે છે, જોવામાં તકલીફ થાય છે, ધૂંધળું દેખાય છે, ખાસ કરીને રાતના ભાગે. આંખ પણ કોરી પડે છે અને આંખમાં ખંજવળ આવે છે. અને જો લાંબો સમય તમારામાં વિટામિન એની ડેફિશિયન્સી હોય તો આંખના સફેદ ભાગમાં કાળા કલરના ડાઘ પણ જોવા મળી શકે છે. ત્રીજું અસર છે, કેમ કે ગ્રોથ અને ડેવલપમેન્ટમાં પણ વિટામિન એ મદદરૂપ થાય છે, તો વિટામિન એની ઉણપથી ઘણીવાર ગર્ભ ધારણ કરવામાં અને ગર્ભના વિકાસમાં પણ તકલીફ પડે છે. આ થઈ વિટામિન એની ડેફિશિયન્સીથી જે લક્ષણો જોવા મળે છે એ. હવે વિટામિન એ શેમાંથી મળે છે એ આપણે આગલા પાર્ટમાં જાણીશું. તો શાકભાજીમાં સૌપ્રથમ વાત કરીએ તો પાલક છે, કોથમીર છે, શક્કરિયા છે, લાલ કલરના કેપ્સિકમ છે, એ બધામાંથી વિટામિન એ વધારે પ્રમાણમાં મળે છે. ફ્રૂટ્સમાં ખાસ કરીને એપલ્સ, મેંગો અને પપૈયામાં સૌથી વધારે પ્રમાણમાં વિટામિન એ હોય છે. ડ્રાય ફ્રૂટ્સમાં એપ્રિકોટ્સ એટલે કે જેને આપણે જરદાલુ કે આલુ તરીકે ઓળખીએ છીએ, એમાં પણ વિટામિન એ વધારે પ્રમાણમાં હોય છે. અને આપણા સૌના ફેવરિટ ચીઝમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન એ હોય છે. પણ વિટામિન એ ઓઇલ સોલ્યુબલ વિટામિન છે, એટલે કે એ ચરબીમાં ઓગળીને કામ કરે છે. એટલા માટે પ્રમાણસર આપણે રોજિંદા જીવનમાં એનો ઉપયોગ કરવો જોઈએ. આવી જ વધારે વિટામિનની માહિતી માટે ફોલો અસ, અને કોઈ પણ પ્રકારના પ્રશ્ન માટે તમે કમેન્ટ કરી શકો છો.